નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિગ્મા બંધ, પાઈ બંધ મતલબ કે વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી વિશે આપણે વાત કરી હતી. આજનો આપણો ટોપિક છે સંકરણ. બરાબર ને? સંકરણ શું છે એમની આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ જેનાથી વીબીટી થિયરી ઉપરથી જે સંયોજકતા બંધન વાત છે એમના ઉપરથી જ એક ઉદાહરણ લઈએ અને એ વસ્તુ જે વીબીટી નથી સમજાઈ શકી, સંયોજકતા બંધનવાદમાં જે ભૂલ છે, સંયોજકતા બંધનવાદ પ્રમાણે સમાન કક્ષક છે એસ તો એસ, પી તો પી, ડી તો ડી, એમની વચ્ચે જે બંધ બને છે એસ થી એસ, એસ થી પી, બરાબર ને, પછી પી થી પી, આ બધા બંધ વિશે શું હશે, થોડો એવો તફાવત હશે કારણ કે એસ એસની ઉર્જા કેવી હોય, સમાન હોય, જ્યારે એસપીની ઉર્જા કેવી હશે, થોડી વધારે, કારણ કે એસ કક્ષક પછી કઈ કક્ષક આવે, પી. તો આપણે ઉદાહરણ જોઈએ કે CH4, બરાબર ને, કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. સંકરણનો ઉદ્ભવ ક્યાંથી થયો છે એ તમને થોડું એવી માહિતી આપી દઉં. હવે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. કાર્બનનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આપણે જોઈ, રચના. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન, 1h2, 2h2 and 2p2, બરાબર છે. હવે બાહ્ય કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા કઈ છે, 2h2, 2p2. તો અહીંયા એ વસ્તુ જોવાની છે કે અહીંયા બંધ કાર્બનનો કોની સાથે બને છે તેમનું બોક્સ ડાયાગ્રામ આપણે દોરીએ તો આ 2s છે, 2pની અંદર પેટા કક્ષકો 3 હોય છે, px, py અને pz. 2sની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2pની અંદર પણ કેટલા છે, 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા તો આપણે 4 જોડવાના છે, જ્યારે અહીંયા વેલેન્સ કેટલા છે, મતલબ ખાલી કેટલી છે, 2 જ. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા ઉત્તેજિત અવસ્થામાં આવશે. તો નવી જે ડાયાગ્રામ બને છે એને ઉત્તેજિત રચના તરીકે ઓળખવામાં આવે છે. 2sમાં થઈ ગયો 1 ઇલેક્ટ્રોન, કારણ કે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો, 2pzમાં, બરાબર ને, 1 ઇલેક્ટ્રોન અહીંયા બીજો અને ત્રીજો. તો આ થઈ ગઈ કાર્બન, અને આ જે નવી રચના આપને જોવા મળી એમને શું કહેવામાં આવે છે, ઉત્તેજિત અવસ્થા. એટલે કે કાર્બનને 4 બંધ બનાવવા છે તો ઇલેક્ટ્રોનને 2s અને 2p વચ્ચે ઉર્જાનો એટલો ખાસ એવો તફાવત હોતો નથી. એટલે ઇલેક્ટ્રોન જમ્પ લગાવીને ક્યાં ઉતર્યો, 2pzની અંદર. હવે 4 હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનની પાસે 1 ઇલેક્ટ્રોન, 1s1 એમની ઇલેક્ટ્રોન રચના. 1 હાઇડ્રોજન અહીંયા બંધ બનાવશે વિરુદ્ધ સ્પિનથી, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે તો એક જ કક્ષક છે એસ, પણ કાર્બન પાસે તમને ટોટલ 3 કક્ષકો જોવા મળે છે. એક એસ છે અને વેરાયટી ક્યાં જોવા મળે છે, પી ની અંદર. ટોટલ તો 2 જ કક્ષકો એસ અને પી, પણ પી ની અંદર px, py અને pz. તો જે બંધ બનશે કોની વચ્ચે, તો કે હાઇડ્રોજનનો બંધ બન્યો એક એસ કક્ષક સાથે, એટલે હાઇડ્રોજને કોની સાથે બંધ બનાવ્યો, એસ સાથે, બરાબર ને. મતલબ કે અહીંયા જે સિગ્મા બંધ બને છે એ કેવો છે, કાર્બનની એસ કક્ષક અને હાઇડ્રોજનની એસ કક્ષક. હાઇડ્રોજનની તો એસ કક્ષક જ હોવાની, કારણ કે એમની પાસે બીજી કક્ષક છે નહીં. હવે એક હાઇડ્રોજનની વાત થઈ ગઈ. બીજો હાઇડ્રોજન કોની સાથે બંધ બનાવે, ત્રીજો કોની સાથે બંધ બનાવે અને ચોથો કોની સાથે. તો બીજો, ત્રીજો અને ચોથો કોની સાથે, હાઇડ્રોજન પાસે તો એસ કક્ષક જ છે, એસ અને કોની સાથે, પી સાથે. એવા કેટલા બંધ બન્યા, ટોટલ 3. તો કહેવા અહીંયા એ માંગુ છું કે એક બંધ એસ સાથે અને 3 બંધ SP સાથે બને છે. તો આમાંથી 3 જે બંધ છે એમાંથી 3 બંધ સમાન હોવા જોઈએ અને એક બંધ કેવો હોવો જોઈએ, અલગ પડતો હોવો જોઈએ. કયો બંધ અલગ પડતો હશે, એસ વચ્ચેનો, બરાબર ને, કારણ કે પી કક્ષકનો આકાર આપણે જાણીએ છીએ. પી અને એસ કક્ષક આ રીતે કંઈક ઓવરલેપિંગ થયા હશે. એસ કક્ષક તો ગોળ જ છે, તો આ રીતે ઓવરલેપિંગ થયા હશે. તો બંધની જે મજબૂતાઈ છે, બોન્ડ સ્ટ્રેન્થ જેને કહી શકાય, બંધ લંબાઈ જેને કહી શકાય, એ શું હોવી જોઈએ, જુદી જુદી હોવી જોઈએ. 3ની સમાન હોવી જોઈએ, 1ની અલગ હોવી જોઈએ. એ તો આપણે સિમ્પલ રીતે અહીંયા દેખાય. પણ જ્યારે મિથેનની અંદર આ વસ્તુ ચેક કરવામાં આવી તો મિથેનના બધા જ બોન્ડ લેન્થ કેવી હતી, સમાન. બધા જ ખૂણા કેટલા હતા, 109.28 ડિગ્રી. તો આવું કેમ? જ્યારે વીબીટી થિયરી તો આવું કહે છે કે એસ અને પી વચ્ચે જે બંધ બને છે એમની બંધ લંબાઈ અને એસ વચ્ચે જે બંધ બને છે એમની બંધ લંબાઈ કરતાં વધારે અથવા ઓછી હશે. પણ અહીંયા તો સમાન જોવા મળ્યા. તો ત્યારથી નવો એક સિદ્ધાંત બહાર પડ્યો અને શું છે, સંકરણ. શું છે, સંકરણ. તો સંકરણ એટલે શું છે, બસ એમની જ અહીંયા વાત કરવાની છે. તો કે આવું કેમ થયું એમનું જ અહીંયા આપણે સમજાવી દઈએ, એટલે સાથે સાથે આપણે સંકરણની પણ માહિતી મળી જશે. તો કે જ્યારે એમને બંધ બનાવો હતો, 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી અહીંયા આવી ગયો, ત્યારે
આ બધી જ કક્ષકો 4 કક્ષકો ટોટલ શું થઈ ગઈ મિક્સ થઈ ગઈ ટોટલ S અને 3 P કક્ષકો મિક્સ થઈ ગઈ અને નવી 4 કક્ષકોની ઉત્પત્તિ થઈ અને એ 4 કક્ષકોની ઉર્જા કેવી હતી સમાન સિમ્પલ વસ્તુ સમજો બરાબર છે આપણે કાર્બનની વાત કરીએ આ છે 2s કક્ષક અહીંયા છે 2p કક્ષક 2s ની અંદર સ્ટાર્ટિંગમાં 2 ઇલેક્ટ્રોન હતા 2p ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન હતા આ રીતે પણ જ્યારે સંકરણ કોની વચ્ચે થશે તો કે મોસ્ટલી સમાન ઉર્જા હોય એમની વચ્ચે મોસ્ટલી કેવી હશે સમાન ઉર્જા હશે એવી કક્ષકો ભેગી થઈ જશે મતલબ કે કોઈ વસ્તુને આપણે મિક્સચરની અંદર નાખી દઈએ મિક્સચર ઓન કરી દઈએ તો બધુંનું કેમ ભેગું થઈ જાય બરાબર છે એ જ રીતે અહીંયા કક્ષકોનું શું થાય છે મિશ્રણ થાય છે અને ઉર્જા બધાની કેવી થઈ જશે સમાન થઈ જશે તો સ્ટાર્ટિંગની અંદર આ જે ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત અવસ્થામાં આવીને અહીંયા આવી જાય છે મતલબ ઉર્જાની શું થઈ ગઈ આપલે થઈ ગઈ બધી જ કક્ષક જે અહીંયા સંકરણની અંદર ભાગ લે છે બધી આ 4 કક્ષકનું શું થઈ ગયું મિશ્રણ થઈ ગયું એક 2s નું અને 3 2p નું મિશ્રણ થઈ ગયું એટલે અહીંયા લખું છું મિશ્રણ થયા બાદ કોનું મિશ્રણ થાય છે તો કે જેમની ઉર્જા લગભગ કેવી હશે સમાન અથવા નહીવત હોય કારણ કે પરમાણુ કેન્દ્ર નંબર 1 નંબર 2 ની અંદર જ 2s અને 2p આવે ઉર્જામાં એટલું બધું ખાસ તફાવત હોતો નથી તો એમનું મિશ્રણ થઈ ગયું એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત ત્યાં થઈ ગયું તો ટોટલ કક્ષક જેટલી કક્ષકનું મિશ્રણ થયું એટલી જ નવી ઉત્પન્ન થશે ટોટલ કેટલી કક્ષક હતી એક s અને 3p 3 નું મિશ્રણ થઈને 4 નવી કક્ષકો ઉત્પન્ન થઈ અને 4 ની અંદર શું છે એક ઇલેક્ટ્રોન છે આ 4 ની ઉર્જા કેવી હશે એક સમાન ઉર્જા કેવી થઈ ગઈ સમાન બરાબર છે તો કેટલી કક્ષકો ભેગી થઈ એક s અને 3p તેથી આ સંકરણનું નામ શું થઈ ગયું sp3 તો આ જે કક્ષક થઈ એનું નામ આવી ગયું આ થઈ ગઈ sp3 સંકરણ આ થઈ ગઈ sp3 આ પણ થઈ ગઈ sp3 અને આ પણ થઈ ગઈ sp3 વાતને સમજો જ્યારે સ્ટાર્ટિંગમાં વીબીટી થિયરી પ્રમાણે ચાલો તો 4 કક્ષકો તો હતી પણ કઈ એક s પછી px py અને pz મતલબ કે 3p મતલબ નામ જુદા જુદા હતા પણ સંકરણ થયા પછી બધા એક સમાન છે બધાની ઉર્જા કેવી થઈ ગઈ સમાન અને નવું નામ આપી દીધું કક્ષકનું sp3 કક્ષક sp3 કક્ષક sp3 કક્ષક અને sp3 કક્ષક હવે હાઇડ્રોજન આમની સાથે બંધ બનાવે તો હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન 1s1 કોની સાથે આપશે sp3 ને બીજો આવશે સાઈડમાં બતાવું છું બીજો આવશે sp3 સાથે જોડાશે ત્રીજો આવશે sp3 સાથે જોડાશે ચોથો આવશે sp3 સાથે જોડાશે તો હવે જે નવો બંધ બન્યો એમની અંદર પૂછવામાં આવે તો કે હાઇડ્રોજનની s કક્ષક અને કાર્બનની sp3 હાઇડ્રોજનની s કક્ષક અને કાર્બનની sp3 આવી ટોટલ કેટલી 4 બરાબર ને અહીંયા આપણે અલગ અલગ રીતે હતા તો આપણે વીબીટી થિયરી આ વસ્તુ સમજાવી શકતી નથી એટલે શું આવ્યો સંકરણનો ખ્યાલ અલગથી ઉત્પન્ન થયો તો જે કક્ષકોએ ભાગ લીધો છે અને જેટલી કક્ષકોએ ભાગ લીધો છે એટલી જ નવી ઉત્પન્ન થશે 4 તો 4 ઉત્પન્ન થાય 3 તો 3 ઉત્પન્ન થાય મતલબ મિશ્રણ કરવાનું છે બરાબર છે તો ટોટલ 4 કક્ષકો એક s અને 3 p કક્ષકો મતલબ કે px py અને pz મિક્સ થઈને 4 નવી ઉત્પન્ન કરી અને એનું નામ શું થઈ ગયું sp3 તો બધીની હવે સમાન ઉર્જા હોવાથી હવે જ્યારે CH4 નો અણુ બને છે હાઇડ્રોજન આ રીતે બધી જ બોન્ડ લેન્થ કેવી હશે સમાન કારણ કે હવે કોઈ નવી કક્ષક છે નહીં અહીંયા તો હતી એક s વચ્ચે અને sp ની 3 અહીંયા તો બધી સમાન ssp3 ssp3 અને ssp3 તો આ જે ઘટના થઈ આખી એને શું કહેવામાં આવશે સંકરણ મિશ્રણ થવાની જે ઘટના છે એમને શું કહેવામાં આવશે સંકરણ અને મિશ્રણ થઈને જે નવી કક્ષકો બની છે મતલબ s અને p3 એટલે કે px py અને pz મિશ્રણ થઈને નવી કક્ષકો બની છે sp3 કેટલી 4 એમને શું કહેવામાં આવશે સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો જે નવી ઉત્પન્ન થાય છે એમને આખા ટોપિકને ઇંગ્લિશની અંદર હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે હાઇબ્રિડાઇઝેશન અને આ જે કક્ષકો ઉત્પન્ન થઈ એમને હાઇબ્રિડ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે કમ્પ્લીટ વસ્તુ છે આ જ વસ્તુ છે
આપણે વાત કરી હતી કે VSEPR સિદ્ધાંતની અંદર મુખ્ય સિદ્ધાંત શું હતો? તો કે પરમાણુ જે ઇલેક્ટ્રોન છે એ ત્યાં સુધી સ્થિર નહીં રહે જ્યાં સુધી એમને અપાકર્ષણ લાગતું હશે, ત્યાં સુધી સેટ થવાનો પ્રયત્ન કરશે કે જ્યાં એમનું અપાકર્ષણ કેવું થઈ જાય? ઓછું. VSEPR સિદ્ધાંત. તો અહીંયા પણ એવું જ છે, બરાબર છે. આપણે BeF2 ની વાત કરીએ તો BeF2 નો આકાર છે રેખીય. તો VSEPR સિદ્ધાંત આ ના સમજાઈ શકે કારણ કે BeF આમાં તો કોઈ લોન પેરના લીધે આપણે જાણીએ છીએ કે રેખીય આકાર જોવા મળે છે. તો અહીંયા સંકૃત કક્ષકો પણ આ વસ્તુ સમજાવી શકે છે. હવે આકારની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે S કક્ષકનો આકાર કેવો હોય છે? ગોળ. P કક્ષકનો આકાર કેવો હોય છે? ડમ્બેલ આકાર. પણ અહીંયા એવું નથી, બરાબર ને? જ્યારે પણ તમે ડાયાગ્રામ દોરવામાં આવશે એમના ઉપરથી જ તમને ખબર પડી જશે કે સંકરણ થયું છે કે નથી થયું, બરાબર ને? જેમ કે આપણે ઉદાહરણ લેશું એમની અંદર આપણે આકાર વિશે મોસ્ટલી P જે ડબલ ડમ્બેલ આકાર છે જ્યારે સંકરણની અંદર ભાગ લેશે ત્યારે એમનો આકાર આ આપણે y અક્ષ છે, અહીંયા x અક્ષ, આ રીતે જ થઈ જશે, એટલો જ કમ્પ્લીટ છે. અને આ ભાગ પાછળનો કેવો થઈ જશે? નાનો. મતલબ એક લોબ, આ લોબ કહેવામાં મોટું થઈ જાય ને એક લોબ નીચે નાનું થઈ જાય. આ ભાગ એવો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ જશે? શૂન્ય. અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ જાય એને શું કહેવામાં આવશે? નોડલ સપાટી અથવા આપણે નોડ કહીએ છીએ. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ રીતે સંકરણની વાત કરી દીધી. સંકરણની વ્યાખ્યા આપણે લખી લઈએ જેથી આપણે સિમ્પલ રીતે સમજાઈ જાય, બરાબર છે. જોવા જઈએ તો એક આખો સેટ તૈયાર થઈ ગયો છે. 4 મિક્સ થઈને નવી 4 ઉત્પન્ન થઈ તો એક સેટ તૈયાર થઈ ગયો. આ જે સેટ તૈયાર થઈ ગયા આપણે નામ આપી દીધું હતું સંકૃત કક્ષકો અથવા એને આપણે શું કહેવામાં આવશે? સંકર કક્ષકો. તો શુદ્ધ કક્ષકો આ શુદ્ધ કહેવામાં આવે, બરાબર ને? જે જૂની છે શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકનો ઉપયોગ બંધ રચનાની અંદર મુખ્યત્વે ભાગ ભજવે છે. આ જે આખી ઘટના છે એને શું કહેવામાં આવશે? સંકરણ કહે છે, બરાબર છે. તો અહીંયા વ્યાખ્યા લખી દઈએ કે જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું શું થઈ જશે? આંતર મિશ્રણ થાય છે જેથી તેની ઉર્જાનું પુનર્વિતરણ કરે છે. ઓકે, તો વ્યાખ્યા આપણે આપણા શબ્દોમાં લખીએ તો હેડિંગ મારી દઈએ સંકરણ અને એમની સાઈડમાં આપણે વ્યાખ્યા લખી લઈએ. શું થશે વ્યાખ્યા? તો હવે તો ખબર પડી ગઈ છે, માત્ર શબ્દો જ આપણે વર્ણન કરવાના છે કે જ્યારે કાર્બન 1 ની જ વાત કરી તેમાં હાઇડ્રોજનનો કોઈ સમાવેશ થયો નથી, તો એક જ પરમાણુની છે. તો જ્યારે એક જ પરમાણુની જુદી જુદી, બરાબર ને, એક S હતી અને 3 P એટલે જુદી જુદી કક્ષકોના ઉર્જા સ્તરોનો તફાવત ખૂબ ઓછો હોય, ઓછો જ છે, બરાબર ને? 2S અને 2P 2 નંબરની લાઈનમાં જ આવે છે એટલા માટે ઓછો. તેવી 2 કે તેથી વધારે, જો સિંગલ નહીં ચાલે કારણ કે સિંગલથી સંકરણ નહીં થાય, તેથી વધુ જુદી જુદી કક્ષકોના સંમિશ્રણ થઈ તેમાંથી સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી જેટલી ભાગ લીધો હશે એટલી જ, એટલે એમનો પણ ઉલ્લેખ કરી લઈએ, ધરાવતી તેટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવશે? સંકરણ કહે છે. અને જે કક્ષકો ઉત્પન્ન થઈ છે એમને, બરાબર ને, તો એમની પણ વાત કરી દઈએ
તો ઉત્પન્ન થતી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. લખતો નથી બધું, સંકૃત કક્ષકો કહે છે. તો તમે જોયું હશે કે અહીંયા ઉત્તેજિત અવસ્થા પણ જરૂરી છે કે જ્યારે ઇલેક્ટ્રોનની સંયોજકતા કમ્પ્લીટ નહીં હોય તો અમે જ્યારે સંકરણ થશે ત્યારે એમના ઇલેક્ટ્રોનની જરૂરિયાત પ્રમાણે ઉર્જામાં મિશ્રણ થઈને સમાન ઉર્જાવાળી તેમજ જરૂરી હશે તેટલી ખાલી સ્થાનવાળી અહીંયા કક્ષકોની જરૂર પડે છે. હવે સંકરણ થવા માટેના નિયમ પણ છે, તો એ નિયમો ઉપરથી આપણે ફટાફટ ધ્યાન આપી દઈએ અને પછી ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ. તો ખાસિયતો અને અગત્યની શરતો બાબતની અંદર જો વાત કરીએ તો આપણે બધી વાત કરી જ દીધી છે કે જ્યારે પણ સંકૃત કક્ષકોની સંખ્યા જેટલી સંકરણ પામશે બરાબર એટલી જ નવી કક્ષા ઉત્પન્ન થાય છે. મતલબ કક્ષકોની સંખ્યા કેવી રહેશે? સમાન. અને એમની ઉર્જા પણ કેવી હશે? સમાન. સમાન ઉર્જા અને સમાન સંખ્યામાં કક્ષકો બને છે. બરાબર છે. સમતુલ્ય ઉર્જાવાળી અને આકાર પણ મોસ્ટલી કેવો હશે? સમાન. જેટલી સંખ્યા છે એટલી જ એમની અંદર રહેશે. બીજી વસ્તુ ખાસ જોવા જેવું છે કે જ્યારે પણ સિગ્મા બંધ બને છે, સંકરણ કોને વાતને સમજાવી શકે છે? સિગ્મા બંધને સમજાવી શકે છે. સંકરણમાં પાયબંધ સાથે કોઈ લેવા દેવા નથી. પાયબંધ કઈ રીતે બને છે એમની તો થિયરી આપણે જે આગળ ભણ્યા છીએ બરાબર ને, વીબીટી થિયરી, પાયબંધનો કોન્સેપ્ટ એમની અંદર જ આપેલો છે, પણ સિગ્મા બંધ જ બનશે એમની અહીંયા વાત કરવામાં આવે છે. બરાબર છે. કઈ કઈ કક્ષકો ભાગ લેશે તો આપણે જાણીએ છીએ. સંયોજકતા કક્ષા હશે એટલી જ અહીંયા ભાગ લઈ શકશે, બાકીની અંદરની કોઈ કક્ષા ભાગ લઈ શકતી નથી. તો સંયોજકતા કક્ષકો જ ભાગ લઈ શકે છે. હવે જરૂર નથી કે સંપૂર્ણ ખાલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય, બધા માટે છે એટલે કે સંપૂર્ણ ભરાયેલ હશે. જેમ કે 2s હમણાં ભરાયેલ હતી તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જતો રહ્યો તો સંપૂર્ણ ભરાયેલ હશે તેમનું પણ સંકરણ થઈ છે. અપૂર્ણ ભરાયેલ હશે બરાબર ને, હમણાં 2s કક્ષક અને 2p ની આપણે વાત કરી હતી. 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન હતા, સંપૂર્ણ ભરાયેલ હતી, અને જ્યારે 2p જે z હતી લાસ્ટ એ અપૂર્ણ હતી, એક ઇલેક્ટ્રોન ત્યાં જતો રહ્યો હતો. બરાબર છે. એવી રીતે અર્ધપૂર્ણ ભરાયેલ હશે. અર્ધપૂર્ણ એટલે px અને py ની અંદર એક એક ઇલેક્ટ્રોન છે તો એ પણ અહીંયા સંકરણ પામે છે. અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકોનું પણ સંકરણ થઈ શકે. બરાબર છે. સમાન ઉર્જા સાથે જેમ જેમ આપણે ઉદાહરણની વાત કરશું એમ એમ અહીંયા આપણે વધારે ખ્યાલ આવશે. બરાબર છે. તો સંકરણ ઘણા બધા પ્રકારના છે. કયા કયા સંકરણ છે એમનું લિસ્ટ બનેલી છે. sp સમજી ગયા છો, એક s કક્ષક ને એક p કક્ષક, સિમ્પલ. નંબર 2 sp2, નંબર 3 sp3, આ તો હમણાં જોઈ જ છે આપણે, sp2 અને sp3. એક s કક્ષક ને 3 p કક્ષક, px py ને pz. એ જ રીતે આગળ આવે છે sp3d. બરાબર છે. કારણ કે જેમ જેમ કક્ષકો બદલશે એમ એમ નવી નવી કક્ષકો અંદર દાખલ થતી જશે. આપણે p પાઈ d પાઈની પણ વાત કરેલી હતી. બરાબર છે ને. તો સંકરણની અંદર એમનો પણ સમાવેશ થાય છે. તો એમના પણ આપણે ઉદાહરણ જોઈશું અને જેથી આપણે વધારે માહિતી મળી રહે. તો આ એમનું સંકરણ અહીંયા થઈ જશે sp3d. કેટલી થઈ ગઈ ટોટલ? એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક, એટલે ટોટલ 5. તો જ્યારે 5 કક્ષકો ભાગ લેશે ત્યારે 5 નવા બંધ બનશે. 5 બંધ કયા હશે? સિગ્મા. તો વીબીટી થિયરી પણ સાથે સાથે યાદ કરતા જજો. એ જ રીતે 6 હોય તો આપણે વાત કરી તો અષ્ટફલકીય આકાર હોય છે, આમાં ભૌમિતિક રચનાની પણ વાત કરી દઈશું. બરાબર છે. જેથી આપણે વધારે ખબર પડે. તો એ થઈ જશે sp3d2. sp3d2. એક s કક્ષક, 3 p કક્ષક થઈ ગઈ ટોટલ 4 અને d કક્ષક 2. તો બધાના આપણે ઉદાહરણ જોવા જઈએ તો 5 ઉદાહરણ આપણે જોવાના છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ sp સંકરણ. કોની વાત કરીએ છીએ? sp સંકરણ. સિમ્પલ ઉદાહરણ લઈએ, પછી કાર્બન ઉપર જઈશું, ઓર્ગેનિક ઉપર જઈશું. તો sp સંકરણની અંદર આપણે ઉદાહરણની વાત કરીએ. હમણાં જ વાત કરી હતી, ઉદાહરણ લઈશું આપણે BeCl2 નું. એક s કક્ષક, એક p કક્ષક, કેટલા બંધ બન્યા? ટોટલ 2 બંધ. તો Cl2 2 બંધ બનાવે છે. જોઈએ હવે તો Be પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4. બોરોન પાસે 5, બેરિલિયમ પાસે 4. ઇલેક્ટ્રોન રચના 1h2 2h2. ચાલો
હવે અહીંયા જોવા જઈએ તો 2s કક્ષક તો પૂર્ણ ભરાયેલ છે. ક્લોરીન સાથે એમને સહસંયોજક બંધ બનાવવો હશે તો એમની પાસે ખાલી કક્ષક હોવી જોઈએ. પણ 2 નંબરની લાઈન છે, મતલબ આગળ 2p છે, એમાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. તો 2p પણ અહીંયા સાથે સાથે બનાવી દઉં છું. 2p ની અંદર 3 સંપૂર્ણ ખાલી છે, એમની અંદર ઇલેક્ટ્રોન ગયા નથી. બરાબર છે. તો અહીંયા આપણે ઉત્તેજિત અવસ્થાની પણ વાત કરવી પડશે. બરાબર છે. તો હવે 2s માનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં જતો રહેશે? p કક્ષકની અંદર. તો અહીંયા લખી દઉં ઉત્તેજિત અવસ્થા. બરાબર છે, ઉત્તેજિત અવસ્થા. તો 2s કક્ષકની અંદર 1s તો આપણે ગણતા નથી કારણ કે પરમાણુ કેન્દ્રની એકદમ નજીકમાં છે. તો 2s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન વધશે અને એક ઇલેક્ટ્રોન જમ્પ લગાવીને ક્યાં જતો રહ્યો છે? 2p કક્ષકની અંદર. આ થઈ ગઈ 2s, આ થઈ ગઈ 2p. બરાબર છે. કઈ છે? px. આમનું થઈ ગયું સંકરણ, મતલબ નવી બે ઉર્જા સમાન ઉર્જા ધરાવતી બે કક્ષકો ઉત્પન્ન થઈ. કઈ? એક s કક્ષક ને એક p, એટલે કઈ થઈ ગઈ? sp. બંને કક્ષકનું નામ શું થઈ જશે? sp sp. સમાન ઉર્જા અને સમાન આકારવાળી. સમાન ઉર્જા અને સમાન આકારવાળી. વાત કરીએ Cl ની, અથવા આપણે f નું ઉદાહરણ લઈ લો તો પણ ચાલશે. Bef2. તો f પાસે 9 ઇલેક્ટ્રોન, 1h2 2h2 2p 5 2 4 ને 5 9 ઇલેક્ટ્રોન. એમની બાહ્ય કક્ષામાં કેટલા છે? ટોટલ 7 ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે એમને અષ્ટકના નિયમની પ્રાપ્તિ માટે એક ઇલેક્ટ્રોનની ઈચ્છા છે. તો એક ઇલેક્ટ્રોન કોણ આપશે? sp. બોન્ડ ડાયાગ્રામ આ રીતે આપણે બનાવી શકીએ છીએ. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષકની અંદર 1 2 3 આ 4 અને 5. આને આપણે ઊંધો બતાવી દઈએ કારણ કે વીબીટી થિયરી પ્રમાણે વિરુદ્ધ સ્પિનવાળા જ બંધ બનાવી શકે છે, યાદ હશે. બરાબર છે. તો અહીંયા વાત થઈ ગઈ બેરિલિયમ સેન્ટર પરમાણુ. સંકરણની અંદર ભાગ લીધો એટલે આપણે જાણીએ છીએ બે કક્ષકો, એમની આકાર થોડો બદલી જાય છે. આ થઈ ગયો, કઈ થઈ ગઈ? sp કક્ષક. હજી એક sp કક્ષક. આ થઈ ગઈ બીજી sp કક્ષક. મેં વાત કરી હતી એમનો નાનો ભાગ થોડોક આ બાજુ હોય છે, આમનો નાનો ભાગ થોડોક આ બાજુ હશે, પણ આપણે એ બતાવતા નથી. કમ્પ્લીટ વસ્તુ. હવે Cl તો સોરી અહીંયા આપણે f લીધો છે, તો f ની તો એક જ કક્ષક ખાલી છે, pz. તો pz અહીંયા બંધ બનાવવા આવે છે. આપણે સમજી લઈએ કે આ z છે, તો એમનો તો p કક્ષકનો આકાર કેવો હોય છે? ડમ્બેલ. તો આપણે બતાવી દીધું આ ડમ્બેલ. sp સાથે sp કક્ષક કોની છે? બેરિલિયમની. p કક્ષક અહીંયા કોની છે? pz, ફ્લોરિનની. બરાબર ને? તો અહીંયા ઇલેક્ટ્રોન એમના હશે. અહીંયા થઈ ગઈ pz, આ થઈ ગઈ pz. કોની? ફ્લોરિનની. આ પણ કોની? ફ્લોરિનની. અને અહીંયા બેરિલિયમની. તો આ રીતે આકાર થઈ ગયો રેખીય. બંધ કોણ કેટલો હોય છે? 180 ડિગ્રી. આકાર થઈ જશે રેખીય. સંકરણ કયું થયું? તો કે sp સાથે p, sp સાથે p, મતલબ બંને બંધ કેવા હશે? સમાન. અને આ જે બે કક્ષકોએ ભાગ લીધો એટલે આ સંકરણનું નામ થઈ ગયું sp સંકરણ. બરાબર છે. તો આ રીતે સંકરણની આપણે વાત કરી શકીએ છીએ. બે કક્ષકો સમાન ઉર્જાવાળી, સમાન આકારવાળી, કઈ? સંકૃત કક્ષકો જેને કહી શકાય એ છે sp. આ જ રીતે આપણે વાત કરી શકીએ sp2 ની. આપણે sp ની વાત કરી, એ જ રીતે આપણે વાત કોની કરી શકીએ છીએ? sp2 ની. તો અહીંયા આપણે હેડિંગ મારીએ sp2 સંકરણ. sp2 ટોટલ એક s કક્ષક અને બે p કક્ષક. પર્સન્ટેજ પણ તમે નક્કી કરી શકો. અહીંયા s કક્ષક અને p કક્ષક બંને સમાન છે, તો s કક્ષકના કેટલા પર્સન્ટેજ? 50%, p કક્ષકના 50%. અહીંયા sp2 3 ટોટલ કક્ષકો થઈ ગઈ. સંકૃત કક્ષકો કઈ થઈ ગઈ? sp2. બરાબર ને? તો જોઈએ આપણે એમની અંદર કોનું ઉદાહરણ લઈશું આપણે? તો એમની અંદર આનું જ ઉદાહરણ લઈએ તો bf3. કોનું લઈ લે છે? bf3. બરાબર છે. હવે bf3 ની અંદર તો bf3 ની અંદર બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન, 1h2 2h2 and 2p1. થઈ ગયા ટોટલ 5. 2 2 4 ને 5. બાહ્ય કક્ષામાં આપણે વાત કરી હતી કે સંયોજકતા કક્ષા કક્ષકો જ ભાગ લઈ શકે છે. અંદર સંયોજકતામાં કઈ છે? 2h2 2p1.
ચાલો બોક્સ ડાયાગ્રામ આ થઈ ગયા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી, 2p ની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, 2 કક્ષકો પેટા કક્ષકો ખાલી છે. ઉત્તેજિત અવસ્થા સંકરણમાં ભાગ લેશે તો આ એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2p y ની અંદર. તો ડાયરેક્ટ ટોટલ 3 સંકરણો અહીંયા બતાવી દઉં છું સંકૃત કક્ષકો. આ s ની 1, p ની 2, આ કઈ થઈ ગઈ? એક s એ ભાગ લીધો, 2 p એ ભાગ લીધો, એટલે આ નવી ઉત્પન્ન થઈ એ sp2, આ નવીનું નામ આવી ગયું sp2. સમજાણું બધાને? બરાબર છે. હવે કોણ આવે છે માર્કેટમાં? ફ્લોરિન. તો ફ્લોરિન ડાયાગ્રામ તો અહીંયા આપણે જોયું તો 9 ઇલેક્ટ્રોન, 1h2, 2h2, 2p5. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એકની ઈચ્છા છે. તો એ કયા ઇલેક્ટ્રોન બંધ બનાવશે? p કક્ષક, pz તમે કહી શકો છો, બરાબર ને? કમ્પ્લીટ વસ્તુ છે. તો સંકરણમાં ભાગ લીધું છે મતલબ આકાર બદલી જાય છે. તો અહીંયા આપણે બોરોન, સેન્ટ્રલ એટમ મધ્યસ્થ પરમાણુ કોણ છે? બોરોન. તો આ બોરોન છે, ડોટ વડે બતાવું છું. કમ્પ્લીટ. આ એક sp2 શંકર કક્ષક, અહીંયા નામ આપી દીધું. આ બીજી અને આ ત્રીજી. ચાલો આમના નાના ભાગ, બરાબર ને, આપણે વાત કરી તેમ નાના ભાગ અહીંયા બતાવેલા નથી. ઓકે. હવે એમની સાથે એક બોરોનની 3 કક્ષકો અને ફ્લોરિનની એક. ફ્લોરિનની કઈ? pz, બરાબર છે. તો ફ્લોરિનની અહીંયા આપણે આ પ્લસ હોય તો પ્લસ પ્લસ થશે, તો આ બતાવી દઈએ ફ્લોરિનની pz બંધ બનાવી દીધો. અહીંયા પણ બતાવી દઈએ ફ્લોરિનની pz, અહીંયા ઇલેક્ટ્રોનો છે, અને અહીંયા પણ ફ્લોરિનની pz. ચલો આ રીતે તમને અહીંયા જોવા મળશે. આપણે સેન્ટર પરમાણુ થોડું દૂર રાખીએ, અહીંયા સેન્ટર પરમાણુ, બધા વચ્ચેનો એંગલ. હવે તમને બોન્ડ પૂછવામાં આવે કોની કોની વચ્ચે બંધ બન્યા? તો ફ્લોરિનની p કક્ષક અને બોરોનની sp2, અથવા તમે કહી શકો છો hp2 સાથે p, sp2 સાથે p. એવા ટોટલ કેટલા બંધ બનશે? 3. તો ફ્લોરિન એક ઇલેક્ટ્રોન આમને આપે છે. અર્ધપૂર્ણમાંથી શું થઈ ગઈ? પૂર્ણ. બોન્ડ એંગલ કેટલો હશે અહીંયાથી? 120 ડિગ્રી. કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ. ઓકે. તો આ રીતે BCl અથવા BF કોઈ પણ હેલોજન તમે લઈ શકો છો. હવે તમે જોવા જાઓ તો આ શું બનશે? એક ત્રિકોણની રચના કરે છે. તમારો આકાર કેવો થઈ જશે? સમતલીય ત્રિકોણ, ભૌમિતિક રચના એમની, બરાબર છે. બંધકોણ કેટલો થઈ જશે? 120 ડિગ્રી. તો આ છે sp2. માનું છું ત્યાં સુધી. હવે તમને આગળ જેમ જેમ આગળ વધશું, sp3 ની તો હમણાં જ મેં વાત કરી દીધી. તો sp3 ની અંદર પૂછવામાં આવે તો sp3 સંકરણ, ઉદાહરણ કોનું લઈશો? CH4 નું લઈ શકો તમે. કોનું લઈ શકો છો? CH4 નું. આગળ જ વાત કરી હતી આપણે. બોન્ડ એંગલ કેટલો થઈ જશે? હોવો જોઈએ 28 કળાવાળો, 5 કળાઓ પણ બતાવવામાં આવે તો 109.5. સમતલીય અથવા ચતુષ્ફલકીય પણ એમનો આકાર અહીંયા બતાવવામાં આવે છે. તો એ રીતે આપણે NH3 ની અંદર પણ બતાવી શકીએ છીએ. NH3 પણ એવો જ ડાયાગ્રામ તમને જોવા મળશે. પણ કાર્બનની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી. અબંધકારક ઇલેક્ટ્રોન નથી. જ્યારે NH3 ઉદાહરણ લેવા જઈએ તો એમની અંદર પણ આપણે sp3 સંકરણ સમજાઈ શકીએ. અહીંયા નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન આપણે એમની અંદર પણ ગણતરી કરવામાં આવે છે. બરાબર છે. તો sp3 ની તો આપણે ત્યાં વાત કરી લીધી. છતાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન, 1h2, 2h2, 2p2. 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આ રીતે બતાવી દઈએ. 2p ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે. આવબાવ પૌલી અને હુનના નિયમ પ્રમાણે પહેલા સિંગલ રહેવાનો પ્રયત્ન કરશે, પછી એ યુગ્મીકરણ થશે. એ પણ આપણે જોયું હતું. સંકરણ થશે, ઉત્તેજિત અવસ્થામાં આવશે. એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? Z ની અંદર. ક્યાં જતો રહેશે? Z ની અંદર. તો નવી 4 ભાગ લીધો તો નવી 4 કક્ષકોનો સમાવેશ અહીંયા થશે. નવી 4 બનશે. 1 2 3 ને 4. 4 નું નામ શું હશે? sp3.
sp3 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 એન્ડ લાસ્ટ પણ sp3. એમની સાથે બંધ બનાવવા કોણ આવશે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની કઈ કક્ષક? તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન 1s1. એક ઇલેક્ટ્રોન આમને આપશે, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આમને આપી દેશે, ત્રીજો હાઇડ્રોજન આમને અને ચોથો હાઇડ્રોજન આમને. તો ટોટલ રચના આવી થઈ જશે. બરાબર ને? આપણે આ કાર્બન મધ્યસ્થ પરમાણુ છે, એક કક્ષક ઉપરની સાઈડ બતાવી દઈએ. ઓકે, આમની સાથે હાઇડ્રોજન, એસ કક્ષક, એસ કક્ષક, એસ કક્ષક ને એસ કક્ષક. ચતુષ્ફલકીય આકાર, ચોરસ. તો આ રીતે આપણે સમચતુષ્ફલકીય આકાર છે આમનો, ચાર ખૂણા હોવાથી. ઓકે, હવે તમને પર્સન્ટેજ કાઢવાના કીધા હોય તો sp3 ટોટલ 4 પરમાણુ છે, 100 માંથી આપણે 4 પરમાણુનો પર્સન્ટેજ કાઢવાનો હોય તો કેટલા થઈ જશે? 25%. બરાબર ને? તો એસ લાક્ષણિકતા તમને પૂછે, ડાયરેક્ટ પર્સન્ટેજ તો ના પૂછે, પણ એસ કક્ષકની લાક્ષણિકતા કેટલી? તો 25%. પી કક્ષકની લાક્ષણિકતા કેટલી? તો બાકી વધ્યું હોય પી કક્ષકનું 75%. લાક્ષણિકતા આ રીતે એમસીક્યુની અંદર પૂછવામાં આવે છે. બરાબર છે? તો sp, sp2, sp3 સંકરણ. નામ પરથી હવે ખબર પડી છે સંકરણનું નામ કઈ રીતે પડે છે. જેટલી કક્ષકો ભાગ લે છે, બરાબર છે, એટલી જ નવી ઉત્પન્ન થવાની છે. તો જેટલી કક્ષકોએ ભાગ લીધું એ જ એમનું સંકરણ. એક એસ કક્ષકે ભાગ લીધું અને 3 પી કક્ષકે, તો sp3. 2 પી કક્ષક તો sp2. એક જ પી ને એક જ એસ કક્ષક તો sp સંકરણ. બરાબર છે? તો આ 5 વિશે આપણે માહિતી અહીંયા મળી ગઈ છે. એ જ રીતે પાયબંધની, અહીંયા આપણે જેટલા પણ ઉદાહરણ લીધા એમની અંદર હરેકમાં સિગ્મા બંધની જ વાત કરેલી છે, પાયબંધની કંઈ વાત કરેલી નથી. તો આ હરેકની અંદર આપણે પાયબંધનો ઉલ્લેખ કરી શકીએ છીએ. બરાબર છે? પણ પહેલા સિગ્મા બંધની વાત ખતમ કરીએ, પછી sp sp2 વચ્ચે પાયબંધ કઈ રીતે બને છે એમની પણ આપણે વાત કરીશું. તો સમાવેશ કરીએ હવે ડી કક્ષકનો, કારણ કે આપણું બે જે બીજા છે sp3d અને sp3d2, એમની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો આગળ વાત કરીએ બીજા ઉદાહરણની, sp3 કક્ષકની, અને સાથે સાથે ડી કક્ષકનો સમાવેશ એટલે કે sp3d. તો હવે આપણે વાત કરીએ sp3d સંકરણ. મતલબ માનું છું ત્યાં સુધી તો હવે બધાને ખ્યાલ પણ આવી ગયો છે કે એક મધ્યસ્થ પરમાણુ સાથે બીજા 5 પરમાણુઓ જોડાયેલા હશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ છીએ PCl5. મધ્યસ્થ પરમાણુ કોણ છે? ફોસ્ફરસ. ફોસ્ફરસના 15 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન રચના 1s2, 2h2, 2p6. બરાબર છે? હવે 2p6 ટોટલ 10 ઇલેક્ટ્રોન તો આવી ગયા, આગળ આવશે 3h2 એન્ડ 3p 12 થઈ ગયા. 3 મતલબ નાઇટ્રોજનની નીચે જ છે, તો ઇલેક્ટ્રોન રચના સેમ જ રહેવાની. બાહ્ય કક્ષા અથવા સંયોજકતા કક્ષા એટલે કે 3h2, 3p3. ચાલો, તો અહીંયા આપણે વાત કરીએ 3s કક્ષક 2 ઇલેક્ટ્રોન, 3p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. તો બંધ તો 3 જ બનાવી શકશે, કારણ કે 3s કક્ષક ખાલી નથી, સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે મતલબ Cl ને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હશે તો અહીંયા કરી શકતો નથી, કારણ કે એક કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ 3 નંબરનો રાઉન્ડ છે તો 3d કક્ષક કેવી હશે? ખાલી હશે. તો અહીંયા આવશે 3d. ડીની અંદર ટોટલ 5 પેટા કક્ષકો હોય, આ થઈ ગઈ 3. તો એ આપણે વાત કરી ધરા અવસ્થાની, મતલબ જ્યારે આને શું કહેવાય, જે સ્થિતિમાં છે એમને ધરાવસ્થા. ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં થઈને જ્યાં ખાલી હશે ત્યાં જશે, મતલબ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? ડી કક્ષકની અંદર. તો 3s માંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે, કેટલા વધશે? એક જ, જેને આપણે કહીએ છીએ ઉત્તેજિત અવસ્થા. બરાબર ને? 3p ની અંદર એઝ ઇટ ઇઝ 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન એમને એમ. 3d ની અંદર ખાલી હતી, એમની અંદર 1 ઇલેક્ટ્રોનનો શું થયો? સમાવેશ. તો આ ટોટલ 5 કક્ષકોનું શું થઈ ગયું? સંકરણ. કેટલી ઉત્પન્ન થશે? નવી 5 સમાન ઉર્જાવાળી. તો નવી 5 કક્ષકો ઉત્પન્ન થઈ. બરાબર છે? જેમની અંદર એક ઇલેક્ટ્રોન હાજર છે. કઈ ઉત્પન્ન થઈ? તો કે એક એસ કક્ષક, 3 પી કક્ષક અને એક ડી, એટલે થઈ ગઈ
sp3d sp3d કેટલી 5 એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે એમની સાથે ભાગીદારી કોણ કરશે Cl તો Cl ડાયાગ્રામ 17 ઇલેક્ટ્રોન 1h2 2h2 2p6 3h2 and 3p5 કઈ કક્ષક ભાગ લેશે p કક્ષક કારણ કે 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને p ની અંદર 5 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 જો બધામાં પહેલા સિંગલ હોય છે પછી યુગ્મીકરણ થાય વિરુદ્ધ સ્પિન બતાવી દીધી છે તો આ p કક્ષક sp3d સાથે બંધ બનાવે છે કેટલા ટોટલ એક Cl નહીં આવા ટોટલ કેટલા Cl 5 Cl બરાબર તો આ મધ્યસ્થ પરમાણુ એટલે કે ફોસ્ફરસ એક લોબ અહીંયા જે મોટો ભાગ છે શું કહેવામાં આવશે લોબ બીજો લોબ ત્રીજો લોબ આ એક જ સમતલની અંદર હોય છે સમજી લેજો આ ઉપર થઈ ગયો ચોથો લોબ અને સમતલની નીચેના ભાગમાં થઈ ગયો પાંચમો લોબ કઈ કક્ષક sp3d હું થાકી ગયો sp3d એમની સાથે 5 Cl1 ની કઈ કક્ષક pz કક્ષક તો આ pz કક્ષક બધાની સાથે pz કક્ષક એ રીતે બંધ બનાવે છે તો અહીંયા આપણે એક જ રાઉન્ડમાં બતાવી દઈએ Cl એન્ડ Cl આકાર પૂછવામાં આવે અથવા બંધકોણ પૂછવામાં આવે તો જો હરેક કક્ષક વચ્ચેનો અહીંયા જે બંધકોણ છે બધાની અંદર થોડો અલગ છે કારણ કે સમતલની અંદર જે છે એક જ સમતલમાં કોણ છે આ 1 નંબર આ 2 નંબર અને 3 નંબર એક જ સમતલમાં છે 4 નંબર સમતલના ઉપરના ભાગમાં છે અને 5 નંબર સમતલની નીચેના ભાગમાં છે તો વસ્તુને સમજો કે PCl બનવાનો સમતલની ઉપર અને બીજો મધ્યવર્તી સમતલની નીચે છે આ જે કોણ થશે ઉપર અને નીચેનો એ કેટલો છે 90 એંગલ પણ સમતલમાં જે છે એ 90 થતો નથી યાદ રાખજો જે સમતલમાં છે એ કેટલો થઈ જશે 120 નો અને આ થઈ ગયો એક ઉપર અહીંયા પિરામિડ એક નીચે પણ પિરામિડ બનશે અને ટોટલ એમનો જે આકાર છે અથવા એની અણુની જે ભૌમિતિ છે એ ત્રિકોણીય બે પિરામિડ થયા એક ઉપરના ભાગમાં અને એક નીચેના ભાગમાં દ્વિપિરામિડ આ બધા આકારની વાત આપણે મિડલ વીબીડી થિયરીની અંદર કરેલી છે ચાલો તો આ સંકરણ કયું થઈ ગયું sp3d હવે લાસ્ટ તમને કીધું sp3d2 બરાબર છે હવે તો માનું છું ત્યાં સુધી હવે તમને ખબર પડી ગઈ હશે એક s કક્ષક 3 p કક્ષક ને d કેટલી કક્ષક ભાગ લેશે 2 ઉદાહરણ આપણે જોવાના છે તો ઉદાહરણ આપણે સાથે જોઈ લઈશું ઉદાહરણની અંદર આપણે જોઈએ SF6 સલ્ફર મધ્યસ્થ પરમાણુ કોણ છે સલ્ફર મોસ્ટલી સંકરણ કોનું હોય મધ્યસ્થ પરમાણુ એમની સાથે જોડાયેલા પરમાણુનું સંકરણ હોતું નથી તો જ્યારે પણ પૂછવામાં આવશે ત્યારે હંમેશા મધ્યસ્થ પરમાણુ સલ્ફર કોની નીચે આવે તો કે ઓક્સિજનની નીચે ઓક્સિજનની બાહ્ય રચનાની અંદર આપણે ઇલેક્ટ્રોનની ખબર હોવી જોઈએ NH2 NP4 હોય છે બરાબર ને ટોટલ 6 ઇલેક્ટ્રોન એની બાહ્ય કોષની અંદર હોય છે તો ઓક્સિજન નીચે સલ્ફર આવે સલ્ફર પાસે 16 ઇલેક્ટ્રોન 1H2 2H2 2p6 હવે આગળનું ના લખો તો ચાલે ડાયરેક્ટ આપણે સંયોજકતા કક્ષા બતાવવાની રહેશે 3H2 and 3p4 બાહ્ય કક્ષાની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય છે 6 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બની ગયું HF6 જોડાવાયા છે બરાબર ને તો માનું છું ત્યાં સુધી હવે ડીપમાં બહુ બોલવાની ધરાવસ્થાની અંદર શું છે તો કે ધરાવસ્થાની અંદર આપણે આ બે જ બતાવીએ છીએ 3s અને 3p 3d કેવી હશે એકદમ ખાલી તો 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન 3p ની અંદર 4 ઇલેક્ટ્રોન 1 2 3 પછી યુગ્મીકરણ 4 3d ખાલી ઓકે ઉત્તેજિત અવસ્થામાં કયો ઇલેક્ટ્રોન જશે તો ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે જોવાનું છે કે આપણે 2d કક્ષક જોઈએ છે તો એક ઇલેક્ટ્રોન તો આ જાય જ છે 3s માનો ક્યાં જતો રહેશે 3d માં તો ટોટલ કેટલી થઈ ગઈ 1 2 3 4 ને 5
પણ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ પણ 3D ની અંદર જશે. તો આ થઈ ગયું 3sમાં 1 ઇલેક્ટ્રોન, 3p ની અંદર 4 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 3 ઇલેક્ટ્રોન, 3D ની અંદર 0 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. ટોટલ સંકરણ થઈ ગયું અહીંયા, બરાબર છે. કઈ કઈ? તો અહીંયા ડોટથી બતાવું છું. 1 ને 3 4, 4 ને 2 6, 6 નવી કક્ષકોનું ઉત્પન્ન થયું. 6 કક્ષકોને તમે મિક્સચરની અંદર નાખી દીધી, મિક્સચર ઓન કરી દીધું એટલે 6 નવી બહાર આવી, સમાન ઉર્જા અને સમાન આકારવાળી. 3 4 5 અને 6, બરાબર. આ ના બતાવો તો પણ ચાલે, ડાયરેક્ટ તમે અહીંયા પણ ઇલેક્ટ્રોનને સેટ કરી શકો છો. નામ શું થઈ જશે? sp3d2. ફ્લોરિનનું તો આપણે સમજાવી દીધું. ફ્લોરિનની પી કક્ષક આમની સાથે બંધ બનાવશે. એક ફ્લોરિન અહીંયા ઇલેક્ટ્રોન આપશે, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, બધા જ બંધ કેવા બનશે? સમાન. અને જ્યારે 6 પરમાણુ જોડાયેલા હોય મધ્યસ્થ પરમાણુ સાથે ત્યારે આકાર કેવો હશે? યાદ કરો બીબીટી થિયરી, અષ્ટફલકીય, બરાબર છે. તો આ થઈ ગયો મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ બતાવવો જરૂરી છે. કોણ છે? સલ્ફર. એક લોબ, નાનું લોબ અહીંયા સાઈડમાં હોય છે પણ બતાવતા નથી આપણે. બીજું લોબ, ત્રીજું એન્ડ ચોથું. આ બધું એક જ સમતલમાં હોય છે. થઈ ગયું પેપર. એક પેપરની ઉપર, એક પેપરની નીચે. પેપર એટલે સમતલની વાત કરવામાં આવી, બરાબર. આમની સાથે ફ્લોરિન, 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 ફ્લોરિન એન્ડ ફ્લોરિન. કેટલા થઈ ગયા? 6. આકાર કેવો થઈ જશે? અષ્ટફલકીય. કેવો થઈ જશે આકાર? અષ્ટફલકીય. હવે ડાયરેક્ટલી તમે બધા જ બંધ કેવા છે? સિગ્મા. હજી પાય બંધની આપણે કોઈ માહિતી આપેલી નથી. એસ એફ વચ્ચેનો અહીંયા સિગ્મા, 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 સિગ્મા અને સિગ્મા. હરેક ફ્લોરિન સાથેના બંધ કેવા છે? સિગ્મા. આ રીતે જોડાયેલા હોય છે. એ રીતે નીચેનું પણ ડાયમંડ શેપ તમે કહી શકો છો. ટોટલ 8 ફલક થાય એટલે નામ આપી દીધું છે અષ્ટફલકી. તો અહીંયા આપણે સંકરણની વાત કરી, પણ હજી પાયબંધની કોઈ માહિતી મેં આપી નથી. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાયબંધના ઉદાહરણ જોઈશું અને એમની અંદર આપણે સંકરણની વાત કરીશું. પણ તમને હવે ખબર હોવી જોઈએ કે સંકરણ કયું છે. તો તમે તમારી જાતે NH3 માટે ડાયાગ્રામ દોરીને સંકરણની માહિતી મેળવી શકો છો. H2O માટે માહિતી મેળવી શકો છો. તમે C2H4 માટે માહિતી મેળવી શકો છો. તો ઘણા બધા ઉદાહરણ છે, તમે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે જેથી સંકરણ વિશે આપને વધારે માહિતી મળે, બરાબર છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી.